કુકાવાવ તાલુકાના સારંગપુર ગામ ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સારંગપુર ગામ ખાતે આજરોજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ ઊંડા કરવા તેમજ રિપેરિંગ કરવા ઇટાસી આપવામાં આવ્યું। ઇટાસીનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય મુખ્ય ઉપદંડક કૌશિકભાઈ વેકરિયાના વૃદ્ધ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તેમજ આ ખાતમુહૂર્તમાં અમરેલીના લોકલાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ ગોપાલભાઈ અંટાળા, કુકાવાવ તાલુકાના ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી, લુણીધારથી રમેશભાઈ ધાનાણી, જલ્પેશભાઈ મુવલિયા, દેવગામના સરપંચ પ્રભાતભાઈ લાવડિયા, પરસોત્તમભાઈ હિરપરા, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ શખિયા, તમામનું સારંગપુર ગામના સરપંચ લાભાભાઈ બરાડિયા અને ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષાથી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। તેમજ દાતાશ્રીનું પણ સારંગપુર ગામના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમને સફળ બનાવવા સારંગપુરના સરપંચ લાભાભાઈ બરાડિયાએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો। ગામે મન કી બાતનો કાર્યક્રમ તેમજ તળાવ ઊંડા ઉતરવાનું ખાતમુહૂર્તમાં આપણા વિસ્તારના ધારાસભ્ય તેમજ કૌશિકભાઈ વેકરિયા તેમજ અમારા બધા કાર્યકર્તા જિલ્લા પંચાયત સભ્ય અને ગીર ગંગા જળના ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ તેમજ ગામના સરપંચો અને આજુબાજુથી બધા પધારેલા। આજે સુંદર વાત મન કી બાતમાં પણ થઈ જળ વિષયની, જ્યારે મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને આપણા જળમંત્રી પાટીલ સાહેબ પણ આ અભિયાનની અંદર જોડાઈ ગયા છે અને કઈ રીતે ગામનું પાણી ગામમાં રહે એની માટે સોર્સથી પાણી જમીનમાં ઉતારી શકવી એ પણ કાર્યક્રમ ચાલે છે। જે ગીર ગંગા ટ્રસ્ટે સહકાર અને સહભાગ થયા છે એ બદલ અમે ગીર ગંગા ટ્રસ્ટ તથા ગીર ગંગાના જે કોઈ સહપરિવારી છે એમનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે અમને આ હિટાચી આપી અને અમારા તળાવ ઊંડું કરવા માટે જે સહકાર આપ્યો તે બદલ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ।